સ્નેહા નામની એક દીકરી નર્સિંગનો કોર્સ પૂરો કરી ભાવનગરથી પોતાના વતન ઘાઘરપુરા જવા માટે ઉત્સાહમાં, જેના માટે તેણે પિતા રમેશભાઈને પણ પપ્પા તમે તેડવા આવશો ને એવો ફોન પણ કરી દીધો હતો. પણ સ્નેહાનો આ ઉત્સાહ આગળ જતા અરેરાટીમાં બદલાઈ જવાનો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના એપિસોડમાં વાત જાંબુ ઘોડામાં થયેલા અકસ્માતની, જે બાદમાં મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ ગઈ. દીકરી ઘરે આવવાની ખુશીથી આતુરતાથી રાહ જોતા સાંજ પડી ગઈ હતી. પિતાએ દીકરીને વાહનમાંથી ઉતરતી જોઈને પિતાની ખુશીનો પાર ન રહ્યો. હોંશે હોંશે પિતાએ બધો સામાન મોટરસાયકલ પર ગોઠવ્યો અને દીકરી સાથે અલગ મલકની વાતો કરતા પોતાના ગામ તરફ રવાના થયા. શિયાળાની રાત હતી એટલે અંધારું વધારે હતું. લગભગ 9 વાગ્યે રમેશભાઈ અને સ્નેહા જાંબુ ઘોડાના સિંગલ પટ્ટી રસ્તે ચડ્યા. એવામાં કઈ ખબર પડે તે પહેલા તો યમદૂત બનીને આવેલા એક ટેમ્પોએ જોરદાર ટક્કર મારીને પૂરપાટ ઝડપે નીકળી ગયા. સ્નેહા જાડીઓમાં કાંટામાં પડી અને પિતા રસ્તા પર બેભાન. બાઇકનું તો પડીકું વળી ગયું હતું. ગંભીર ઈજાઓ છતાં પપ્પા ઠીક છે કે નહીં તે જોવા સ્નેહા ઊભી થઈ અને પિતા તરફ આગળ વધી. પિતા તરફ જોતા તેમના પ્રાણ હણાઈ ગયા હોય તેવું લાગ્યું. એટલામાં જ બીજા વાહનની લાઇટમાં ઝીણી નજરે સ્નેહાને ટેમ્પોનો નંબર દેખાઈ ગયો અને યાદ રહી ગયો. એમ્બ્યુલન્સ બંનેને હોસ્પિટલ લઈ ગઈ અને પોલીસે ઘટના સ્થળે તપાસ આદરી, જેમાં તે ટેમ્પોના બમ્પરનો એક તૂટેલો ભાગ મળી આવ્યો. રમેશભાઈ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. સંવેદનશીલ સ્થિતિ વચ્ચે પીએસઆઈ ચુડાસમાએ સ્નેહાની પૂછપરછ કરી. ટેમ્પોનો નંબર લીધો અને તેના માલિકની કુંડળી કાઢી તો જાણવા મળ્યું કે તે માલિક ઘાઘરપુરાનો જ હતો. પોલીસે સ્નેહાને વાત કરી કે આ ભાઈ તો તમારા જ ગામનો છે, જેનું નામ પૂનમભાઈ રાઠવા છે. આ સાંભળતા જ સ્નેહાને આખા શરીરે કંપારી છૂટી ગઈ. તેણે માથું નીચું કરી નિસાસો નાખ્યો અને પોલીસને પૂછ્યું, ખરેખર એવું છે સર? થોડી વાર રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. પછી સ્નેહાએ જ મૌન તોડ્યું અને કહ્યું, સર, આ માત્ર અકસ્માત નથી, આમાં કંઈક બીજું છે. પીએસઆઈ ચુડાસમાને સ્નેહાએ જે વાત કરી તેનાથી આખો કેસ જે કલાકો પહેલા અકસ્માતનો લાગતો હતો તે હવે કોઈ મર્ડરની દિશામાં ઈશારો કરતો હતો. દીકરી એવું તો શું કર્યું અને શું ખરેખર ટેમ્પો પૂનમભાઈ રાઠવાનો જ હતો? પોલીસ સ્નેહાનું નિવેદન લઈને જતી જ હતી કે તેણે રડતા અવાજે પોલીસને રોકી અને એક બાદ એક સત્યના ખુલાસા કર્યા. સાહેબ, મને પૂરો વિશ્વાસ છે આમાં મારા પિતાને જાણી જોઈને મારી નાખવામાં આવ્યા છે. બોલ બેટા, તને કોના પર શંકા છે? કૃષ્ણકાંત રાઠવા નામના યુવક સાથે હું પ્રેમમાં હતી. ઝઘડા થયા એટલે ગામના પંચ સમક્ષ સમાધાન થયું અને નક્કી થયું કે અમે કોઈ કોન્ટેક્ટમાં નહીં રહીએ, નહીં તો 5 લાખનો દંડ ભરવો પડશે. પણ પ્રેમમાં પાગલ કૃષ્ણકાંત એટલેથી અટક્યો નહીં અને અલગ અલગ નંબરથી સ્નેહાને કોલ કરતો અને કહેતો, તું મારી નહીં થા તો હું તને કોઈની નહીં થવા દઉં. સ્નેહા જ્યારે ભાવનગરથી પોતાના ઘરે આવી રહી હતી ત્યારે વડોદરા નજીક પહોંચતા કંટાળીને સ્નેહાએ ફોન ઉપાડ્યો. હાલોલ ઉતરવાની વાત કહી દીધી અને એક ભૂલે કૃષ્ણકાંતના મનમાં ખૂની પ્લાન બનાવી દીધો. મનમાં ઝેર રાખીને રાતના અંધારામાં તેણે પિતા પુત્રીને ટક્કર મારી અને ફરાર થઈ ગયો. પરંતુ સ્નેહાએ આપેલો ટેમ્પોનો નંબર, તૂટેલું બમ્પર, સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનથી પોલીસના હાથ હવે કૃષ્ણકાંત તરફ આગળ વધ્યા. કૃષ્ણકાંતના ઘરેથી ખબર પડી કે તે જ ટેમ્પો લઈને સાંજનો નીકળી ગયો હતો, પણ હજુ સુધી ઘરે નથી આવ્યો. 5 દિવસથી ફરાર કૃષ્ણકાંતને આખરે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટેમ્પોની ઓળખ કરીને ઝડપી લીધો. આજે કૃષ્ણકાંત રાઠવા જેલમાં છે અને કેસ હાલોલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.